ઇલેક્ટ્રોસ્ટેટિક 1 ની અંદર વિદ્યુત ભાર અને એનું વિદ્યુત ક્ષેત્ર વિશે લીધેલું. વિદ્યુત ક્ષેત્ર એમને આપણને મળતું નથી, તો શું કરવું પડે? વિદ્યુત ભાર દ્વારા જ વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો વિદ્યુત ભારને આપણે અહીંયા લાવવો પડે તો જ આપણે વિદ્યુત ક્ષેત્ર પ્રોડ્યુસ કરી શકીએ છીએ. તો વિદ્યુત ભારને લાવવા માટે કેટલું વર્ક કરવું પડે છે એના વિશે આપણે અહીંયા ડિસ્કશન કરવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય. તો એક પોઈન્ટ ચાર્જ લઈશ. અહીંયા હું બિંદુવત વિદ્યુતભાર લઉં છું Q. બિંદુવત વિદ્યુતભાર Q લઉં છું. તો Q ને કારણે R સ્થાન સદી ધરાવતા બિંદુ આગળ તમારે અહીંયા કોઈ વિદ્યુતભારને લાવવો છે તો કેટલું વર્ક કરવું પડે છે તેના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો ફર્સ્ટ આપણે લઈએ આ વિદ્યુતભારને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ જ જોઈએ. તો એ આપણને મળી જાય. આ R સ્થાન સદી ધરાવતા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળી જશે. પણ આપણને ખબર છે કે F બરાબર શું લખો? બળ બરાબર વિદ્યુતભાર ગુણ્યા E. તો સૌપ્રથમ આપણે અહીંયા લખી શકીએ છીએ એકમ ધન વિદ્યુતભાર લેશું તો Q બરાબર 1 કુલમ લેશું તો F બરાબર આપણને શું મળશે? E મળે. F બરાબર શું મળશે? E. ઓકે. તો અહીંયા તમે જુઓ છો કે જેમ જેમ અંતર બદલાશે તેમ તેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર બદલાય. કારણ કે E બરાબર ખબર છે KQ upon R² into R cap. તો અંતર સાથે આ બદલાય છે તો હું વર્ક W લખી શકું. W બરાબર F ડોટ શું લખાય? dr કાર્ય બરાબર F ની જગ્યાએ અહીંયા E છે તો E ડોટ dr લખાય. E ડોટ dr. હવે આપણને ખબર છે ક્યાંથી ક્યાં જવું, A થી B જવું, કોઈ પણ જગ્યાએ જવું હોય તો કરવું પડતું કુલ કાર્ય. તો W બરાબર ઇન્ટિગ્રેશન શું આવશે? dW ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dr લખાય. તો એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન થશે. તો એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ જવા વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે વિદ્યુત ક્ષેત્રનો શું લખી શકો? રેખા સંકલન. તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે W ઇલેક્ટ્રિકલ કેટલા આવશે? ઇન્ટિગ્રેશન E ડોટ dr. આ આપણે લખીશું. આ તો એકમ ધન વિદ્યુતભાર માટે લીધું. કોના માટે લીધું? એકમ ધન વિદ્યુતભાર માટે લઈ A થી B ઉપર જવું છે તો અહીંયા હું લખી શકું છું. અહીંયા બે પોઈન્ટ લઈ લેશું. આ A અને આ પોઈન્ટ લઉં છું B. તો A થી B ઉપર મારે જવું છે તો આ સ્થાન સદિશ RA લખું અને આ સ્થાન સદિશ RB લખીશ. તો A થી B ઉપર જવું હોય તો W ઇલેક્ટ્રિક કેટલો આવશે? ઇન્ટિગ્રેશન A થી B E ડોટ શું લખી શકાય? dr લખી શકાય. આ એકમ ધન વિદ્યુતભારની આપણે વાતચીત કરી. પછી આપણે Q વિદ્યુતભારની વાતચીત કરીશું. ઓકે. તો સૌપ્રથમ આપણે એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપણે લીધું. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા થતું કાર્ય. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું રેખા સંકલન આપણને શું આપે છે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય આપે છે. એટલે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન થશે. ઓકે. ચલો આ આપણે લીધું. હવે આપણે ડિસ્કશન કરવાનું છે કે A થી B ઉપર જવા માટે ઘણા બધા માર્ગો ઉપલબ્ધ છે. એમાંના બે માર્ગો લેશું. તો એક માર્ગ લેશું આ ACB અને બીજો લેશું ADB.
તો A થી B ઉપર જવા માટેના ઘણા બધા માર્ગો ઉપલબ્ધ છે. તો ફર્સ્ટ ACB માર્ગ, ACB માર્ગ. તો WACB equal to WAC plus W શું લખાય CB. વિદ્યુત ક્ષેત્ર છે આનું ત્રિજ્યાવર્તી ડિરેક્શનમાં હોય તો આનું ડિરેક્શન ડ્રો કરો. આ વિદ્યુત ક્ષેત્ર બધી બાજુએ હોય. તો A થી C ઉપર જાઓ, અહીંયાથી આમ જાઓ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને A to C એ પરસ્પર કેવા આવશે? લંબ આવશે. ત્રિજ્યાવર્તી એટલે કે વર્તુળ આ ચાપ અને આ જે રેડિયસ છે ઓલવેઝ કેવો હોય છે? પરસ્પર લંબ હોય છે. તો WAC equal to લખી શકો WAC equal to integration A to B A to C E dr cos 90. cos 90 એટલે કેટલું આવશે? 0. WCB તો આ અંતર હું લઉં છું O થી C નું અંતર RC લઉં છું. ઓકે, સ્થાન સદી. તો WCB equal to integration C થી B E dr cos 0. બે એક જ ડિરેક્શનમાં છે. cos 0 એટલે 1, તો અહીં આપણે લખી શકીએ છીએ ઇન્ટિગ્રેશન RC થી RB E એટલે KQ upon R² into dr થશે. તેથી અહીંયા લખી શકીએ છીએ WCB equal to KQ કોમન 1 upon R² નું ઇન્ટિગ્રેશન આવશે -1 upon R, ઘાત વધારીને છેદમાં મૂકવાની. તો RC થી શું આવશે? RB. તો KQ -1 upon RB minus plus 1 upon RC. તો WCB equal to અહીંયા આવશે KQ, અહીંયા 1 upon RC minus 1 upon RB લખાય. તેથી W equal WABC ACB equal to, તો આ વર્ગ તો શૂન્ય છે, માત્ર આ વર્ગ જ આવશે. ઇક્વલ ટુ શું લખાય? KQ અહીંયા 1 upon RC minus 1 upon RB. આ આપણે યાદ રાખીએ. ACB માર્ગે A થી C B પર જશું ત્યારે કરવું પડતું કાર્ય છે એ કયું આવશે? KQ બ્રેકેટમાં 1 upon RC minus 1 upon RB આ લખી શકાય. ઓકે, આ આપણે કયો માર્ગ લીધો? પહેલો માર્ગ. હવે બીજો માર્ગ લઈએ છીએ ADB માર્ગ. તો ADB માર્ગની અંદર WADB અહીંયા લઈએ તો WADB માર્ગ તો WADB equal to A થી D WAD plus WDB. તો DB આ તો પરસ્પર કેવા થાય? લંબ. તો WDB ડાયરેક્ટ તમે લખી શકો ઇન્ટિગ્રેશન E dr cos 90 D to B છે. cos 90 એટલે કેવું આવશે? શૂન્ય આવશે. WA થી D તો આ અંતર RA છે અને આ અંતર હું RD લઉં છું. O અને આ D વચ્ચેનું અંતર કેટલું લઉં છું? RD સ્થાન સદિશ. તો WAD equal to integration A to D E dr અહીંયા cos 0. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, સ્થાનાંતર આ દિશામાં. ઓકે, cos 0 એટલે 1, તો A એટલે RA, D એટલે RD, KQ upon R² into dr. KQ upon R² into શું લખી શકાય? dr. આ આપણે લખી શકીએ. હવે આગળ લઈએ તેનું આપણે સંકલન કરીએ. તો સંકલન કરીએ તો આપણને મળશે ડાયરેક્ટ લખીએ 1 upon R² નું સંકલન થશે -1 upon R². તો WAD equal to KQ કોમન 1 upon R² નું સંકલન -1 upon R અહીંયા આવશે RA અને RD આવશે. RA અને RD. તેથી અહીંયા આવશે KQ બ્રેકેટમાં -1 upon RA minus plus 1 upon RD. તેથી W બે
એડીબી લખીએ, એડીબી ઇક્વલ ટુ કે ક્યુ બ્રેકેટમાં 1/rd માઇનસ 1/ra આપણે લખી શકીએ છીએ. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે WADB બરાબર KQ બ્રેકેટમાં 1/rd માઇનસ 1/ra આપણને મળ્યું. પણ આકૃતિમાં જોઈ શકો છો RD અને RB બેનું કિંમત સમાન છે. તો જ્યાં RD છે ત્યાં શું લઈ લો? RB લઈ લો. ઓકે, અને RA અને RC ની કિંમત સમાન છે. જ્યાં RC છે ત્યાં હું શું લઈ લઉં? RA લઈ લઉં. ઓકે, તો D ની જગ્યાએ B લખું અને C ની જગ્યાએ A લખું તો તમે જોઈ શકો છો કે ACB WACB ઇક્વલ ટુ C ની જગ્યા પર હું લખું? A લખું તો KQ બ્રેકેટમાં 1/ra માઇનસ 1/rb અને ADB માં લખું તો WADB ઇક્વલ ટુ KQ બ્રેકેટમાં D ની જગ્યા ઉપર સોરી અહીંયા આપણે લખી શકો KQ 1/ અહીંયા A થી ક્યાં ગયા હતા? D, તો RA માઇનસ RD, તો D ની જગ્યા પર આપણે શું લખવાનું છે? B લખવાનું છે. ઓકે, તો KQ માઇનસ 1/r આપણને મળ્યું. તો A થી D ગયેલા છીએ તો 1/ માઇનસ 1/ra માઇનસ 1/rd આ આપણે લીધેલું છે. બીજું KQ 1/rc, સોરી અહીંયા ભૂલ થઈ ગયેલી છે. અહીંયા આપણી પાસે ભૂલ, પેલા કયું આવશે? RD આવશે અને અહીંયા શું આવશે? RA આવે. અહીંયા આવશે RA માઇનસ RD. તો WADB તો KQ 1/ra માઇનસ D ની જગ્યા પર શું લેવાનું છે? B 1/rb. તમે જોઈ શકો છો ACB અને ADB બેમાં KQ 1/ra 1/rb. તો જોઈ શકો A થી B જવા માટે કેટલા માર્ગો ઉપલબ્ધ છે? WAB બરાબર WACB ઇક્વલ ટુ WADB ઇક્વલ ટુ કેવું મળ્યું તમને? KQ બ્રેકેટમાં 1/ra માઇનસ 1/rb. તો A થી B સુધી જવા માટે ગમે તે માર્ગ ઉપલબ્ધ હોય, પરંતુ કરવું પડતું કાર્ય એ વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. તેથી આવા ક્ષેત્રને આપણે 11મા ધોરણમાં લીધેલું હતું, સંરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો 11મા ધોરણમાં છઠ્ઠા ચેપ્ટરની અંદર વર્ક એનર્જી પાવરમાં લીધેલું હતું કે સ્થિતિ ઉર્જા, એટલે કે સ્થિતિ ઉર્જાની અંદર લીધેલું કે આપેલા પદાર્થને ગુરુત્વીય ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય એ માત્ર તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, નહીં કે એને ઉપયોગમાં લીધેલા માર્ગ પર. તો આવા ક્ષેત્રને શું કહેશું? સંરક્ષિત ક્ષેત્ર. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે કરવું પડતું કાર્ય એ તેના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, નહીં કે તેને ઉપયોગમાં લીધેલા માર્ગ પર. આ ક્ષેત્રને શું કહેવાય છે? સંરક્ષિત ક્ષેત્ર કહે છે. કયું ક્ષેત્ર કહેશું? સંરક્ષિત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વીય ક્ષેત્ર બંને ક્ષેત્ર કેવા છે? સંરક્ષિત ક્ષેત્ર છે. હવે WAB આપણે લખો. WAB ઇક્વલ ટુ તમે લખાય KQ બ્રેકેટમાં 1/ra માઇનસ 1/rb and WBA રિટર્ન આવે BA બરાબર KQ અહીંયા 1/rb માઇનસ 1/ શું લખાય? RA. તો હવે તમે અહીંયા લખી શકો કે A થી B ઉપર જાવ, ફરી પાછું B થી A ઉપર આવો તો કરવું પડતું કુલ કાર્ય તમે લખી શકો છો. A થી B ઉપર જાઓ અને ફરી પાછા B થી A ઉપર આવો તો બંધ માર્ગમાં કરવું પડતું કાર્ય લઈએ તો ફર્સ્ટ કે A થી B ઉપર જાઓ, B થી A ઉપર જાઓ
તો બંધ માર્ગમાં કાર્ય W બરાબર WAB પ્લસ W શું થશે BA થાય. WAB પ્લસ WBA આ બેનો સરવાળો કરો તો બે ઉડી જશે. તો અહીંયા લખું KQ બ્રેકેટમાં અહીંયા 1/RA માઇનસ 1/RB થાય. અને અહીંયા આવશે KQ બ્રેકેટમાં 1/RB માઇનસ 1/RA. તો આ RB માઇનસ થી RB પ્લસ છે, RA પ્લસ છે, RA માઇનસ છે, તો આ કેવું આવશે 0. તો W ઇક્વલ બંધ માર્ગ એટલે ક્લોઝ ઇન્ડિકેશન E ડોટ dr અથવા dl ઇક્વલ કેવું મળશે 0. તો બંધ ગાળા પર વિદ્યુત ક્ષેત્રનું જે રેખા સંકલન છે કેવું છે 0 થશે. તો આ સંરક્ષિત ક્ષેત્ર માટેની આ શરત છે. ક્લોઝ ઇન્ડિકેશન E ડોટ dr ઇક્વલ ટુ 0. તો સંરક્ષિત ક્ષેત્ર માટેની શરત છે કે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું જે રેખા સંકલન છે એ કેવું આવે છે 0 આવે છે. ધીસ ઇઝ ધ કન્ડિશન ફોર ધી કન્ઝર્વેટિવ ફિલ્ડ. તો સંરક્ષિત બળ ક્ષેત્રની આ શરત થશે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય લીધેલું હતું. તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતા કાર્યની અંદર એને એક બિંદુએથી બીજા બિંદુએ જવા માટે અહીંયા કરવું પડતું કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, નહીં કે તેણે ઉપયોગમાં લીધેલા માર્ગ પર. ઓકે, તેથી આવા ક્ષેત્રને આપણે શું કહેવાય સંરક્ષિત ક્ષેત્ર. ગુરુત્વીય ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે. તો એક બિંદુથી શરૂ કરી બીજા બિંદુએ જે ફરી પાછું બીજા બિંદુથી પહેલા બિંદુ પર આવીએ તો કરવું પડતું કાર્ય કેવું થશે 0. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જે લઈએ કે આ બંધ ગાળા માટે એ ઓલવેઝ કેવું આવશે 0. This is the condition for the conservative field. સંરક્ષિત ક્ષેત્ર માટેની આ શરત છે. આ આપણે યાદ રાખવાનું છે. ઓકે, વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર માટે લીધું. હવે Q વિદ્યુત ભાર માટે Q વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય એટલે W બરાબર લખી શકો છો ઇન્ડિકેશન F ડોટ dr લખાય. ઇન્ડિકેશન F ની જગ્યાએ Q ઇન્ટુ E ડોટ dr લખાય. તો W બરાબર અહીંયા લખી શકાય Q ઇન્ડિકેશન E ડોટ dr આ આપણે લખી શકાય. ઓકે, એકમ ધન વિદ્યુત ભાર એટલે ઇન્ડિકેશન E ડોટ dr, Q વિદ્યુત ભાર એટલે Q ઇન્ડિકેશન E ડોટ dr લઈએ. હવે તમે જોઈ શકો છો કે બીજું એ જુદા જુદા પોઈન્ટ લો કે Q વિદ્યુત ભાર હતો. હવે એકમ ધન વિદ્યુત ભારને આ P બિંદુએથી A ઉપર લઈ જાઓ, B ઉપર લઈ જાઓ, C ઉપર લઈ જાઓ કે D ઉપર લઈ જાઓ. એકમ ધન વિદ્યુત ભારને ક્યાં લઈ જાઓ? A પર, B પર, C પર, D પર. ક્યાંથી? P પરથી A ઉપર, B ઉપર, C ઉપર, D ઉપર લઈ જાઓ. તો કરવું પડતું કાર્ય આપણે જોઈએ. ઓકે, તો તમને ખબર છે કે A થી P ઉપર લઈ જાઓ, સોરી અહીંયા A થી P ઉપર લઈ જાઓ, B થી P ઉપર લઈ જાઓ, C થી P ઉપર લઈ જાઓ અને D થી P ઉપર લઈ જાઓ. તો એકમ ધન વિદ્યુત ભારને લઈ જાઓ A થી P ઉપર તો વર્ક કેટલો આવશે W A to P ઇન્ટિગ્રેશન A થી P E ડોટ dr. ઓકે, તો W B થી P ઇન્ટિગ્રેશન B E ડોટ dr. W CP C થી P E ડોટ dr and W D થી P ઇન્ટિગ્રેશન D થી P E ડોટ dr. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધા માટે P બિંદુ કેવું છે સામાન્ય છે. તો હું હવે આ P બિંદુને એ જગ્યા ઉપર લઉં કે જેથી કરીને અહીંયા બધા માટે કેવું આવે કોમન આવે, બધા માટે કેવું આવે કોમન આવે. તો કોમન કયું બિંદુ આવશે કે જેથી કરીને બધા માટે અંતર કેવું થાય સમાન થાય. તો એ અંતર સમાન થાય તો P બિંદુને હું કેવું લઈ શકું અનંત લઈ શકું. કેવું લઈ શકું અહીંયા અનંત લઈ શકું છું. તો અનંત લઉં તો W P ને અનંત અંતરે લઉં ઇન્ફાઇનાઇટ અંતરે તો બધા માટે એ અંતર કેવું થાય સમાન આપણને જોવા મળશે. તો W A થી ઇન્ફિનિટી ઇક્વલ ઇન્ટિગ્રેશન A થી
ઇન્ફિનિટી ઈ ડોટ ડીઆર. ઓકે, તો પી બિંદુ ઉપર લાવીએ છીએ, પણ હવે પી ની જગ્યા ઉપર જો એ બી સી ડી બિંદુઓ લઉં, એ અનંત અંતરે લઉં, તો મારે શું થશે? એ બિંદુને અનંત અંતરે લઉં તો એ કેવું લેવાય? ઇન્ફાઇનાઇટ. તો અહીંયા લખી શકાય ડબલ્યુ ઇન્ફાઇનાઇટ પી ઇક્વલ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ શું લખી શકાય? ડીઆર લખી શકાય. ઓકે, આ રીતના આપણે લખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો પી બિંદુને હું અનંત અંતરે લઉં તો બધા માટે એ કેવું થાય? કોમન થશે, સામાન્ય થશે. તો અનંત અંતર માટે આર અનંત લઈ લેશો તો કાર્ય કેવું ત્યાં? શૂન્ય થશે. તો કે ક્યુ અપોન આર આ આપણે લખીએ છીએ. તો આપણે સૂત્ર હતું ડબલ્યુ એ બી ઇક્વલ ટુ શું હતું? કે ક્યુ બ્રેકેટમાં 1 અપોન આર એ માઇનસ 1 અપોન આર બી. જો પી બિંદુની જગ્યાએ બી બિંદુ ઇન્ફાઇનાઇટ લો, બી ક્યાં લો? અનંત અંતરે લો, તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્યુ બ્રેકેટમાં 1 અપોન આર એ માઇનસ 1 અપોન ઇન્ફિનિટી, કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી એટલે શૂન્ય થાય તો કે ક્યુ બાય શું આવે? આર એ આવે. કે ક્યુ બાય શું થશે? આર એ. તો એ બિંદુએથી અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે કે ક્યુ બાય આર એ અનંત અંતરે તો લઈ જવા, અહીંયા અનંત લખી નાખો તો આટલું આપણને કાર્ય થશે. તો જો પી બિંદુ અનંત લેવામાં આવે તો બધા માટે વર્ગ કેટલો આવે? કે ક્યુ બાય આર એ જે તે બિંદુએથી આપણે લઈ જઈએ છીએ એને અનુરૂપ આવે. તો અહીંયા પી બિંદુ અનંત લઈ લો, પી બિંદુ, તો તમને ખબર પડી જશે ડબલ્યુ પી બી ઇન્ફાઇનાઇટ ઇક્વલ ટુ કે ક્યુ બાય શું લખાશે? આર બી આવશે. અહીંયા આપણે લઈ લઈએ કે પી બિંદુ અનંત લઈ લઈએ તો ડબલ્યુ સી ઇન્ફાઇનાઇટ બરાબર કે ક્યુ બાય આર સી આવે. એન્ડ અહીંયા ઇન્ફાઇનાઇટ લઈ લે પી બિંદુ, ડી ઇન્ફાઇનાઇટ ઇક્વલ ટુ કેટલા આવે? કે ક્યુ બાય આર ડી આવશે. તો અનંત અંતરે લઈ જઈએ તો આપણને શું મળશે? કે જે બિંદુએથી આપણે સ્ટાર્ટ કરેલું હોય એ બિંદુના સ્થાન સદિશ પર જ અહીંયા આધાર રાખે છે, બાકી બીજા કોઈના ઉપર આધાર રાખતું નથી. ઓકે, તો હવે આપણે અહીંયા કોમન એક ફોર્મ્યુલા બીજું ડિરાઈવ કરવાનું છે કે જે બધા માટે અંતર કેવું હતું? આ ઇન્ફાઇનાઇટ એ સમાન છે. તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય આપણે લીધું. હવે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ મારે કાર્ય લેવું, કારણ કે મારે તો વિદ્યુત ભારોને અહીંયા શું કરવા છે? સ્ટોર કરવા છે. એટલે પહેલા તો કોઈ એક વિદ્યુત ભાર અહીંયા આપણે લાવીએ છીએ તો કોઈ વર્ક આપણે કરવું પડતું નથી. ધારો કે કોઈ અહીંયા હું લઉં છું, હવે મારે ક્ષેત્રમાં લાવવા છે, આ ક્ષેત્ર દ્વારા થતું કાર્ય હતું, ક્ષેત્રની અંદર લાવવા છે. તો ધારો કે અહીંયા મારે વિદ્યુત ભાર ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા મારે એકમ ધન વિદ્યુત ભારને આ તરફ લાવવો છે, ક્યાંથી? અનંત અંતરે. તો મારે વિદ્યુત ધારો કે ધન વિદ્યુત ભાર હોય ક્યુ, એકમ ધન વિદ્યુત ભાર છે, તો બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. તો મારે અપાકર્ષણ બળની વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો બળ આમ લાગશે, એની વિરુદ્ધ દિશામાં હું લાવું છું. તેથી અહીંયા વર્ક ક્યાં આપણે ઇન્ફાઇનાઇટ ટુ ક્યાં લાવવા છે? આપેલું પોઈન્ટ હું લઉં છું પી બિંદુ. તો પી બિંદુએ લાવવા હોય તો કરવું પડતું કાર્ય લખા માઇનસ ડબલ્યુ પી ઇન્ફિનિટી લખી શકાય. તો હજી આપણે પી ઇન્ફિનિટી લઈએ તો માઇનસ ઇન્ટિગ્રેશન આપણે લખી શકીએ ઇન્ફિનિટી ટુ પી ઈ ડોટ શું લખાશે? ડીઆર લખાશે. તો ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું આ કાર્ય છે, એ કાર્યને તે બિંદુ આગળનું શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો પી બિંદુ આગળનું શું કહેવાશે? વિદ્યુત સ્થિતિમાન થશે. તો ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે એને કહેવાશે વિદ્યુત સ્થિતિમાન. તો 10મા ધોરણની અંદર આપણે વ્યાખ્યા લીધેલી હતી સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો એની વ્યાખ્યા આપણે અહીંયા લઈએ તો વ્યાખ્યા થશે અનંત અંતરેથી. અહીંયા થોડીક મોટી વ્યાખ્યા છે, ત્યાં માત્ર એવું લીધેલું હતું કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે આપણે ત્યાં લેતા હતા વિદ્યુત સ્થિતિમાન લેતા હતા. પણ અહીંયા આપણે લખાશે અનંત અંતરેથી, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે છે?
કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું શું કહેવાય છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. આપણે 11મા ધોરણની અંદર ગુરુત્વીય સ્થિતિમાન લીધેલું હતું કે અનંત અંતરેથી એકમ દળના પદાર્થને ગુરુત્વીય ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે અને તે બિંદુ આગળનું ગુરુત્વીય સ્થિતિમાન કહેતા હતા. અહીંયા આવશે વિદ્યુત સ્થિતિમાન એટલે V of P equal to W infinity to P by શું લખી શકો છો તમે? Q એકમ ધન વિદ્યુતભાર ઇક્વલ ટુ લખી શકો છો માઇનસ ઇન્ફિનિટી ટુ P E ડોટ શું લખી શકાય? dr. આ આપણે લખી શકાય. એવી રીતે Q બિંદુ આગળનું સ્થિતિમાન લો તો V of Q W infinity to Q by Q equal to minus infinity to Q E dot dr. આ લખી શકાય. બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત લો તો V of Q minus V of P equal to આમાંથી આ બાદ કરો તો માઇનસ ઇન્ફિનિટી ટુ Q E dot dr માઇનસ માઇનસ પ્લસ ઇન્ડિકેશન ઇન્ફિનિટી ટુ P E dot dr લખાય. હવે અહીંયા આપણે લઈએ કે આ માઇનસ માઇનસ પ્લસ થયું તો અંતિમ માઇનસ પ્રારંભિક છે એની જગ્યાએ પ્રારંભિક માઇનસ અંતિમ કરો તો શું થશે? આ માઇનસ થઈ જાય. ત્યાં લખી શકો માઇનસ ઇન્ડિકેશન ઇન્ફિનિટી ટુ Q E dot dr માઇનસ ઇન્ટિગ્રેશન P ટુ ઇન્ફિનિટી. મેં લિમિટ ચેન્જ કરી એટલે આ અંતિમ માઇનસ પ્રારંભિક છે એની જગ્યાએ પ્રારંભિક માઇનસ અંતિમ લો તો પ્લસની જગ્યાએ માઇનસ થાય તો E ડોટ dr લખાશે. તો અહીંયા P થી ક્યાં ગયા? અનંત. અને આનંદ થી ક્યાં ગયા? Q. તો ડાયરેક્ટ લખી શકે P થી ક્યાં જશું? Q ઉપર. તો માઇનસ ઇન્ટિગ્રેશન P થી Q E ડોટ શું લખાશે? dr લખાય. તો બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત થશે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે. વ્યવહારમાં વિદ્યુત સ્થિતિમાનનું મહત્વ નથી પરંતુ સ્થિતિમાનનો તફાવતનું મહત્વ છે. તેને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય અંગ્રેજીમાં. પોટેન્શિયલ ડિફરન્સ. સ્થિતિમાનનું મહત્વ નથી, સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે. ઓકે, આ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તેનો એકમ જૂલ પર કુલમ, એકમ ધન વિદ્યુતભાર દીઠ થતું કાર્ય જૂલ પર કુલમ અથવા તો વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં એનો એકમ વોલ્ટ આવશે. એનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા આપણે લખી શકો છો. જૂલ પર કુલમ એટલે ડાયમેન્શનલ ફોર્મ્યુલા લો તો m1 L2 T - 2 Q - 1 અથવા m1 L2 T - 3 A - 1 આ લખી શકાય. તમે વ્યવહારની અંદર કોઈ પણ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ લો તો તમને ખ્યાલ છે કે એમાં વોલ્ટેજ મેજરમેન્ટ કરેલું છે, વિદ્યુત ક્ષેત્ર મેજરમેન્ટ કરેલું હોતું નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ રાશિનો ગુણાકાર, સરવાળો, બાદબાકી વગેરે કરવું કેવું છે? કોમ્પ્લિકેટેડ છે. એટલે વ્યવહારમાં વિદ્યુત ક્ષેત્ર મેજરમેન્ટ કરતા નથી અને વ્યવહારની અંદર આપણે સ્થિતિમાન મેજરમેન્ટ કરીએ છીએ. સ્થિતિમાનનો તફાવત માપીએ છીએ કારણ કે એ કેવી રાશિ છે? અદિશ. તે તેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કેવું થઈ શકે છે? ઈઝીલી થઈ શકે છે. તો વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ આવશે જૂલ પર કુલમ અથવા તો શું થશે? વોલ્ટ થશે. ઓકે, તો આ વિદ્યુત સ્થિતિમાન લીધું. ફરી પાછું અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ જે કાર્ય કરવું પડે એને આપણે શું કહેવામાં આવે છે? તે બિંદુ આગળનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ થતું કાર્ય એકમ ધન વિદ્યુતભારને લાવવા એટલે તે બિંદુ આગળનું શું આવશે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આ આપણે યાદ રાખવાનું છે. તો એકમ ધન વિદ્યુતભાર છે અને ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે ઇન્ટિગ્રેશન E ડોટ dr અને ક્ષેત્રની વિરુદ્ધ એકમ ધન વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય એટલે માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr લખી શકીએ. તો આપણે અહીંયા બીજું એ પણ લખી શકો છો કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા W ઇલેક્ટ્રિકલ આમ લખી શકીએ. W ઇલેક્ટ્રિકલ પ્લસ ઇન્ટિગ્રેશન E ડોટ dr અને W એક્સટર્નલ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr ઇક્વલ ટુ માઇનસ W ઇલેક્ટ્રિકલ લખી શકાય. ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાન લખી શકાય. શું લખી શકાય? વિદ્યુત સ્થિતિમાન.
તો આપણે યાદ રાખવાનું છે W એક્સટર્નલ, W ઇલેક્ટ્રિકલ. ઓકે, તો આ આપણા માટે અગત્યનું છે MCQ માટે, દાખલા માટે વગેરે માટે. વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો આપેલ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું કહેવાય છે? સ્થિતિ ઊર્જા. હજી હમણાં લીધે એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્ર વિરુદ્ધ લાવવા કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાં. તો અહીંયા લખી શકો U ઇક્વલ ટુ Q ઇન્ડિકેશન ક્ષેત્ર વિરુદ્ધ માઇનસ E ડોટ શું લખી શકાય? dr લખી શકાય. Q ઇન્ડિકેશન E ડોટ dr, એનો મતલબ માઇનસ ઇન્ડિકેશન E ડોટ dr એટલે શું લખો છો? V લખો છો. V જે V ઇક્વલ ટુ માઇનસ ઇન્ડિકેશન E ડોટ dr લખો છો. તો P બિંદુ આગળ લઉં તો U ઓફ P ઇક્વલ ટુ માઇનસ Q ઇન્ડિકેશન Q ઇન્ટુ V ઓફ P લખાય. અને Q બિંદુ આગળ તમે લખો તો Q ઇન્ટુ V ઓફ P Q લખાશે. તેથી બે બિંદુ વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત તો U ઓફ Q માઇનસ U ઓફ P ઇક્વલ ટુ શું લખાય? Q V ઓફ Q માઇનસ Q V ઓફ P. બંનેમાંથી Q કેવો નીકળે? કોમન. તો Q અહીંયા આપણી પાસે આવશે V ઓફ Q માઇનસ V ઓફ P. ઓકે, હવે આપણે અહીંયા લઈએ કે Q બરાબર U લઉં 1 લઉં તો U બરાબર શું થાય? V. તો સ્થિતિ ઊર્જા આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા આપેલ બિંદુએ એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા બરાબર તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાં આવું આપણે લખી શકાય. ચાલો હવે લઈએ ખાસ અગત્યનું છે આપણી પાસે Q અને P. તો કુલ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા. કુલ ઊર્જામાં કોઈ ફેરફાર નથી થતો એટલે સ્થિતિ ઊર્જામાં જે ફેરફાર વત્તા ગતિ ઊર્જામાં ફેરફાર. તો ડેલ્ટા K ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U. ઓકે, તો ડેલ્ટા U તો K2 માઇનસ K1 ઇક્વલ ટુ માઇનસ V2 માઇનસ V1 U2 માઇનસ U1 લખાય. ઓકે, U2 માઇનસ U1 લખાય. U2 માઇનસ U1 તો Q કોમન કાઢું તો V2 માઇનસ શું લખાય? V1. તેથી અહીંયા લખી શકો K2 માઇનસ K1 ઇક્વલ Q બ્રેકેટમાં V1 માઇનસ V2 લખાય. તો આના ઉપરથી કહી શકો કે V2 માઇનસ V1 એટલે આ ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. સ્થિતિ ઊર્જાનો ફેરફાર. ઓકે, V2 માઇનસ V1 ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય અને ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે શું થાય? આનું માઇનસ થશે એટલે માઇનસ થયું ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર. આ આપણે યાદ રાખવાનું. તો આ આપણે ખાસ અગત્યનું છે, એ આપણે યાદ રાખવાનું છે MCQ અને દાખલાની અંદર. ઓકે, તો આજના પોઈન્ટની અંદર કયા કયા પોઈન્ટ યાદ રાખવાના છે એના મુદ્દાઓ આપણે લખી લઈએ કે એક તો સ્થિતિ ઊર્જા સ્થિતિમાન ક્ષેત્ર દ્વારા થતું કાર્ય. ઓકે, ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય, ગતિ ઊર્જાનો ફેરફાર, સ્થિતિ ઊર્જાનો ફેરફાર
વગેરે અગત્યના મુદ્દાઓ આપણે લખ્યા આમાં આજના પોઈન્ટમાં જે યાદ રાખવાના છે. તો એકમ ધન વિદ્યુતભાર માટે ફર્સ્ટ એકમ ધન વિદ્યુતભાર. તો W ઇલેક્ટ્રિકલ એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય E ડોટ dr. W એક્સટર્નલ માઇનસ ઇન્ડિકેશન E ડોટ dr. ઓકે, અને બીજું છે ક્લોઝ ઇન્ડિકેશન E ડોટ dr ઇક્વલ ટુ 0. આ કોની શરત છે? સંરક્ષી ક્ષેત્રની શરત છે. હવે વિદ્યુત સ્થિતિમાં જે તે બિંદુ આગળ માઇનસ ઇન્ડિકેશન ઇન્ફિનિટી ટુ P E ડોટ dr. સ્થિતિ ઊર્જા U of P equal to Q into V of P minus integration infinity to Q P E dot dr. બીજું કયું યાદ રાખવાનું છે? આ તો આજના પોઈન્ટની અંદર બીજો અહીંયા એ પણ લખી શકો છો W infinity to P by Q. એકમ ધન વિદ્યુતભાર દીઠ થતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જા આપણે લખી શકીએ છીએ. તો આ મુદ્દા ખાસ અગત્યના છે. ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર અને ક્ષેત્ર દ્વારા થતું કાર્ય એટલે ગતિ ઊર્જાનો ફેરફાર. આ આપણે પોઈન્ટ યાદ રાખવાના છે MCQ અને દાખલા માટે.